રાતના વાગ્યા છે અત્યારે 8:30 અને અમે લોકો ક્યાં આટામાં રહી રહ્યા છે. સામે જોઈ લો, આટલું મોટું લખેલું જ છે વેરાવળ. શા માટે ચલો થોડું આગળ બ્લોગમાં જણાવી જ દઉં. આ તો જસ્ટ પ્રિવ્યુમાં બતાવી જ દીધું તમને. સો ચલો કન્ટિન્યુ રહો. સો ફાઇનલી ગાઈઝ અત્યારે વાગ્યા છે 7:30 ને ઊભા છીએ વેરાવળની અંદર. અહીંયા જો પાછળ ભાલકા મંદિર છે, ત્યાં જવાના છીએ દર્શન કરવા. ભાલકા તીરથ પહોંચી ગયા છીએ. ચલો હવે અત્યારે ટ્રેનમાં બહુ બધો સમય છે આવવામાં, તો ભાલકા તીરથ દર્શન કરી આવીએ અત્યારે. ચાલ 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 ચાલ. જો મંદિર જોઈ શકો છો, આ છે ભાલકા તીરથ મંદિર, ત્યાં કે જ્યાં છેલ્લે ભગવાન શ્રી કૃષ્ણએ દેહ ત્યાગ કર્યો હતો. એ જ છે. શો ગાઈઝ, આ એ જ સ્થળ છે જ્યાં કૃષ્ણ ભગવાને છેલ્લે દેહ ત્યાગ કર્યો હતો. અને આ પારકી જોઈ રહ્યા છે, એમનું નામ શું છે ખબર હોય તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરો. સો હે ગાઈઝ, અત્યારે જો વાગ્યા છે 8:30 ને ભાલકા તીરથની અંદર જ્યારે કૃષ્ણ ભગવાને છેલ્લે દેહ ત્યાગ કર્યો હતો, આ સ્થળ પર અત્યારે આવી ગયા છે. અને મારી પાછળ જોઈ શકો છો, પહેલાં અહીંયા નાનું એવું મંદિર હતું, અત્યારે વિશાળ મંદિર થઈ ગયું છે. જો પીપળો પણ વિશાળ હતો, જે પીપળો અત્યારે કટિંગ કરેલો છે. બહુ મોટો પીપળો હતો, જેમની નીચે કૃષ્ણ ભગવાન બેઠા હતા. આ સ્ટોરી જેમને ખબર, સ્ટોરી નહીં રિયાલિટી છે. જો આ મંદિરના આંગણમાં જે એક મસ્ત કુંડ છે સરસ મજાનું, નામ તો મેં બી ભૂલી ગઈ છું અત્યારે. બહુ સમય પહેલાં બહુ બધી વાર મેં અહીંયા આવેલી છું. આગળ ત્યાં લખેલું છે. જો અત્યારે ભાલકા તીરથ કેટલું મોટું મંદિર બની ગયું છે. જે લોકો અહીંયાના હશે એમને તો ખબર જ છે કે પહેલાં નાનું એવું પીપળા નીચે કૃષ્ણ ભગવાન બેસાડેલા હતા. અત્યારે તો વિશાળ મંદિર છે અહીંયા. ફાઇનલી ગાઈઝ, આજે કેટલા 9 વર્ષ આઈ થિંક થઈ ગયા ત્યાર પછી મેં અહીંયા આવી છું ફરી. બહુ જ પહેલાં આવતી, અને ત્યારે આટલું મોટું કંઈ મંદિર હતું નહીં અહીંયા. અને પીપળા નીચે કૃષ્ણ ભગવાન હતા. અને બધાને ખબર છે કે જરા નામના પારગીએ જેમને કૃષ્ણ ભગવાનના પગમાં બાણ વાગ્યું હતું અને પીપળા નીચે બેઠા હતા. અને લાસ્ટમાં જે દેહ ત્યાગ છેલ્લે કર્યો હતો એ સ્થળ છે ભાલકા તીર્થ. ત્યાં અત્યારે અમે લોકો છીએ. ફાઇનલી કૃષ્ણ ભગવાનની મતલબ એમ કહેવાય ને, કૃપા થાય એ લોકો આવી શકે. અને ફાઇનલી આજે અમને બોલાવ્યા અને અમે આવી શકીએ. નહીં તો ઘણીવાર સોમનાથ આવતા હોય પણ અહીંયા ક્યારે આવવાનું ન થતું હોય. આજે ખરેખર એમની કૃપા થઈને અમે લોકો, હા એમનો હુકમ થયો ને આજે અમે પહોંચી ગયા ફાઇનલી ગાઈઝ. એમના દર્શન કરીને એટલું સુકૂન મળે છે. અને ખરેખર ટ્રેન છે એટલે જવું પડે એમ છે, નહીં તો અહીંયા બેસવાની એટલી મજા આવે છે. ખરેખર સુકૂન મળે છે. આ મંદિરની અંદર બેઠા છીએ ને તો બી. દ્વારકા તો ખબર નહીં ક્યારે જઈએ, બટ અત્યારે અહીંયા પહોંચી ગયા છીએ દર્શન કરવા માટે. તો ચલો હવે ટ્રેનનો ટાઈમ બી થતો જાય છે. સો અમે લોકો જઈશું ડાયરેક્ટલી હવે રેલવે સ્ટેશન. જો સૌથી પહેલાં મેં પહોંચી ગઈ છું અહીંયા ટિકિટ લેવા માટે. અને આ છે વેરાવળનું રેલવે સ્ટેશન. જ્યારે અમે લોકો સોમનાથ આવીએ ને ત્યારે અહીંયાથી બેસતા હોઈએ છીએ, કેમ કે અહીંયા રાત્રે 10 વાગે રાજકોટની ટ્રેન હોય છે. અને ફાઇનલી અત્યારે પહેલાં તો અમે લોકોએ ટિકિટ લીધી અને ટ્રેન આવવામાં બહુ બધો ટાઈમ છે એટલે અમે લોકો પહોંચી ગયા છીએ સૌથી પહેલાં પેટ પૂજા કરવા માટે. અને ફાઇનલી પેટ પૂજા કરી લીધી. ત્યાં સુધીમાં ટ્રેનનો સમય થઈ જ ગયો હતો. અને આ સુપરફાસ્ટ છે એટલે ઊભી પણ એટલી ન રહી, ફટાફટથી પહોંચ્યા રેલવે સ્ટેશન અને બેસી ગયા. અમે લોકો બેઠા છીએ અત્યારે લાસ્ટ લેડીઝનો ડબ્બો હોય છે એમાં. ના મારી ફ્રેન્ડ જો આટલી મોટી મોટી થમ્સઅપની બોટલો, એટલું એ કોલ્ડ ડ્રિંક્સ પીવે છે. મેં એમને ના પાડી કે આવું બધું ન પીવું જોઈએ યાર. આટલું કોલ્ડ ડ્રિંક્સ પીવાથી કેટલું નુકસાન થાય, છતાં બી એટલી મોટી મોટી બોટલો. જ્યાં બી જાય અહીંયા કોલ્ડ ડ્રિંક્સ એમણે લઈ જ લીધું હોય. અને જો કોઈ બી ટ્રેનમાં તમે જતા હોય ને તો લાસ્ટ ડબ્બો હોય છે સ્પેશિયલી લેડીઝ માટે, મહિલાઓ માટે. એમાં બેસવું જોઈએ. અમે બી એમાં જ બેઠા હતા. તમને એમ થતું હશે કે લેડીઝનો છે તો આમાં બોಯ್સ કેમ છે? એક બેન હતા, એમનો બાબો છે, તો એમને તો કંઈ અલગ ડબ્બામાં ન મોકલે એટલા નાના છોકરાને, એટલે એમણે ત્યાં બેસાડ્યો છે. સો ફાઇનલી ગાઈઝ, અત્યારે વાગ્યા છે રાતના એટલે વાગે ટ્રેન પહોંચાડી છે અમને. ફીટ 1 વાગે ટ્રેન પહોંચી છે રાજકોટ. ફાઇનલી પહોંચી ગયા છીએ અત્યારે રાજકોટની અંદર. થાક્યા છીએ એવા. ડાયરેક્ટ જઈશું ઘરે. આવી ગયા છીએ રાજકોટ. યસ, પગ સીડી ઉતરવાનું નામ પડે ને એટલે તો હવે ટ્રીપમાં દેખાડશું. યસ. સેકન્ડ મોર્નિંગ ગાઈઝ, સો ગુડ મોર્નિંગ એવરીવન. એન્ડ રાતે તો મેં છે ને વ્લોગ એન્ડિંગ કર્યો જ નથી અને રાત્રે ડાયરેક્ટ ઢળી જ ગઈ હતી, એટલી થાકેલી હતી. ને સવારમાં જાગી સ્નાન કરી હનુમાનજી દાદાને બનાવીને આ એક પેજની સ્ક્રિપ્ટ લઈને બેસી ગઈ છું, કેમ કે એક વિડીયો શૂટ કરવાનો હતો. અને વિડીયો શૂટ કરી એ લોકોને સેન્ડ કર્યો ને તો ત્યાર પછી સ્ક્રિપ્ટ ચેન્જ કરવાનું કહે છે. મારો મગજ હલી ગયો, કોઈ જવાબ ન આપ્યો યાર. પહેલાં ચેન્જ કરાવો ને. અને આજનો વ્લોગ પસંદ આવ્યો છે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. બાય.